Good morning, friends. Today we are going to learn change the text. Change એટલે કે બદલો. The text ફકરો એટલે કે ફકરાને બદલવાનો હોય છે. આપણે આજે સિંગ્યુલરનો અર્થ થાય છે એક વચનમાં જે ફકરો હોય છે તેને પ્લુરલ એટલે કે બહુવચનમાં લખીશું. ચેન્જ ધ ટેક્સ્ટ ઘણી રીતે પૂછાતું હોય છે કે એક વચનનું બહુવચન કરો, બીજી એક્ટિવનું પેસિવ, પણ આજે આપણે આ પ્રકરણમાં ફક્ત એક વચનના પેરેગ્રાફને બહુવચનમાં કેવી રીતે ફેરવવો તે વિશે જોઈશું. સૌપ્રથમ અમુક શબ્દો છે સિંગ્યુલર એક વચન અને પ્લુરલ એટલે કે બહુવચન, તેનો આપણે સામાન્ય અભ્યાસ કરી લઈશું. આપણને ખ્યાલ છે આઈ એટલે કે હું, આનું બહુવચન છે વી, અમે. યુ, તું, યુનું પણ થશે યુ. હી, સી, ઇટ, ત્રણ શબ્દો છે તે માટે વપરાય છે. આનું બહુવચન થશે THY ધે. ધીસ, THIS એટલે કે આ, આનું બહુવચન થશે THESE ધીસ. ધેટ, THAT, આનું બહુવચન થશે THOSE ધોઝ. પેલું, બહુવચનમાં પેલા. હિમ, હર, હિમ એટલે તેને, હર એટલે તેને, સ્ત્રી જાતિ માટે વપરાય છે. આનું બહુવચન થશે ધેમ, THEM ધેમ, તેમને. હિઝ અને હર, આ શબ્દ તેનું માટે વપરાયો છે, તો આનું બહુવચન થશે ધેર, તેઓનું. બીજા કેટલાક શબ્દો છે તે પણ જોઈ લઈશું. એમિઝ છે, આનું બહુવચન થશે આર. વોચ, ભૂતકાળનું ટુ બીનું રૂપ છે. હતું, આનું બહુવચન થશે વેર, WERE હતા. પછી બીજા શબ્દો જોઈએ આપણે કે બોય, મોટાભાગે ઘણા શબ્દોમાં પાછળ એસ લાગે, BOYS, બોય, છોકરો તો છોકરાઓ, અને એસ લગાડવાથી બહુવચન થતું હોય છે બોય, બોયઝ. એ રીતે ગર્લ હોય GIRL, તો આને પણ એસ લગાડીશું GIRLS. અમુક શબ્દો હોય છે કે જેને અમુક નિયમો હોય અને એ પ્રમાણે બહુવચન થતું હોય છે. તેવા શબ્દો જોઈએ કે મેંગો, MANGO, જે શબ્દને છેડે ઓ હોય, OSSSCH, તો આવા શબ્દને બહુવચનમાં પાછળ ES લાગતો હોય છે. મેંગો તો MANGOES. ત્યાર પછી બીજો એક નિયમ જોઈ લઈએ, બેબી, BABY, અહીં છેડે વાય છે, તો જે શબ્દને છેડે વાય હોય તો વાયનો આઈ કરી અને પછી યસ લાગે છે. BABY તો BABI, વાયનો આઈ થાય છે અને પછી યસ, IES, બેબીઝ. આવો જ બીજો એક શબ્દ છે જોઈએ સ્ટોરી, STORY, અહીં પણ વાય છે, તો વાયનો આઈ કરીને આપણે યસ લગાડીશું. STOR, પછી વાયનો આઈ થયો અને પછી યસ લાગશે. સ્ટોરીઝ, STORIES. બીજો એક નિયમ છે તે પણ જોઈ લઈએ. નાઇફ, ચપ્પુ, છરી, KNIFE, જે શબ્દને છેડે F અથવા FE હોય તો તેને સ્થાને KNIVES, FKFE ના સ્થાને VES લાગતો હોય છે. બીજો એક શબ્દ છે આપણી પાસે અહીંયા બેન્ચ, BENCH, અહીં CH છે માટે BENCH પછી ES લાગશે. ક્લાસ, CLASS, જે શબ્દને છેડે S કે SS હોય તો પણ ES લાગશે. ક્લાસ તો ક્લાસીસ, CLASSES. હવે શરૂઆત કરીએ.
સૂચના આપણી આ પ્રમાણે છે, ચેન્જ ઇન્ટુ પ્લુરલ ફોર્મ, બહુવચનમાં લખો. પરીક્ષાની અંદર 3 લાઈનનો ફકરો આપેલો હોય છે અને નીચે આવી પણ સૂચના હોય છે કે સ્ટાર્ટ વિથ આ પ્રમાણે શરૂ કરો, સ્ટાર્ટ લાઇક ધીસ આ પ્રમાણે શરૂ કરો, અથવા તો બિગિન લાઇક ધીસ આ પ્રમાણે શરૂ કરો, અને ડુ એઝ ડાયરેક્ટેડ સૂચવ્યા પ્રમાણે કરો. તો આ પ્રમાણેની ઉપર પ્રમાણેની સૂચના આપણે મેઇન છે એ પ્રમાણેની સૂચના આવતી હોય છે કૌંસમાં. પરંતુ 3 લાઈનના આપણા ટેક્સ્ટ એટલે કે ફકરાની પાછળ આ રીતની સૂચના હોય કે સ્ટાર્ટ વિથ આ પ્રમાણે શરૂ કરો, અથવા તો સ્ટાર્ટ લાઇક ધીસ અથવા બિગિન લાઇક ધીસ આ પ્રમાણે શરૂ કરો, અને અડધું વાક્ય શરૂ કરીને આપેલું હોય છે. તો અડધું વાક્ય જે શરૂઆત કરીને આપેલું હોય છે તેનાથી આપણને ખબર પડે કે આપણે ફકરાને કઈ રીતે બદલવાનો છે. ફકરો જોઈએ. આઈ એમ અ પ્યુપિલ, હું વિદ્યાર્થી છું. અહીં શરૂઆત કરીને અડધી લાઈન આપેલી છે, અડધી લીટી. વી આર, આઈ એમ તેને સ્થાને વી આર છે. શરૂઆત કરીએ. આઈ એમ અ પ્યુપિલ, આઈનું બહુવચન થશે વી, એમનું આર, અને પ્યુપિલ એટલે કે વિદ્યાર્થી આગળ આર્ટિકલ છે. તો બહુવચનમાં લખવા માટે આપણે આર્ટિકલને દૂર કરીશું. પ્યુપિલ્સ બહુવચનમાં પાછળ એસ લાગ્યો છે. ધીસ ઇઝ, ધીસનું બહુવચન થશે ધીસ, અને ઇઝનું થશે આર, ધીસ આર. ત્યાર પછી માય, માય એટલે મારું, માયનું બહુવચન થશે અવર, અને ક્લાસ વર્ગ, તો આનું બહુવચન થશે ક્લાસ, ડબલ એસ છે માટે ઈએસ લાગશે, ક્લાસીસ. ધીસ ઇઝ માય ક્લાસ, બહુવચન થશે ધીસ આર અવર ક્લાસીસ, આ અમારા વર્ગો છે. ત્યારબાદ આઈ હેવ, આઈનું બહુવચન થશે વી, હેવમાં કોઈ ફેરફાર થાય નહીં. અ મેંગો, અ મેંગો એટલે કે એક કેરી, બહુવચનમાં આર્ટિકલ નીકળી જશે અને મેંગોસ MANGOES લખાશે. ત્યારબાદ પછીનું વાક્ય, ઇઝ ધીસ માઇન, શું આ મારી છે? તો ઇઝનું બહુવચન આર, ધીસનું બહુવચન થશે ધીઝ, અને માઇનનું બહુવચન થશે અવર્સ. હવે બીજો પેરેગ્રાફ જોઈશું. અ ટ્રી ઇઝ, અ ટ્રી વૃક્ષ, અ ટ્રી ઇઝ વેરી યુઝફુલ, વૃક્ષ ઘણું ઉપયોગી છે. તો અહીં ટ્રીનું બહુવચન થશે ટ્રીઝ, ઇઝનું લખીશું આપણે આર, વેરી તો વેરી, અને યુઝફુલ આમાં કોઈ ફેરફાર થઈ નહીં, યુઝફુલ. ટ્રીઝ આર વેરી યુઝફુલ, વૃક્ષો ઘણા ઉપયોગી છે. ઇટ ગિવ્સ અસ, તે આપણને આપે છે. તો ઇટ માટે આપણે કરીશું ધે, ઇટ ગિવ્સ અસ, અને તો ધે ગીવ. જો અહીં એક વાત ધ્યાન રાખવાની છે કે ગિવ્સ સાદા વર્તમાન કાળની અંદર ઇટ ત્રીજો પુરુષ એકવચન છે માટે ક્રિયાપદને એસ પ્રત્યે લાગ્યો છે. બહુવચનમાં આપણે ઇટનું ધે કરીશું તો ત્રીજો પુરુષ બહુવચન થયું માટે સાદા વર્તમાન, અહીં વાક્ય સાદા વર્તમાન કાળનું જ રહેશે, કાળ બદલાતો નથી, પરંતુ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ફક્ત ગીવ. અહીં જે એસ પ્રત્યે લાગ્યો હતો તે નીકળી જશે. શા માટે? તો અહીં ઈટ છે, ત્રીજો પુરુષ એકવચન ઈટ, અને આની અંદર ત્રીજો પુરુષ બહુવચન આપણે કરી માટે ધે છે, તો ધેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે સાદા વર્તમાન કાળમાં. અસનું અસ રહેશે, અને ફ્રૂટ છે FRUIT,
તો આનું બહુવચન થશે ફ્રૂટ્સ, FRUITS. પછીનું વાક્ય જોઈશું. અ બર્ડ, બર્ડનું બહુવચન થશે બર્ડ્સ, BIRDS, પાછળ એસ લાગ્યો. અ બર્ડ બિલ્ડ્સ, પક્ષી બાંધે છે. ઇટ્સ નેસ્ટ, તેનો માળો. તો BUILD, બિલ્ડ ક્રિયાપદને અહીં પણ એસ પ્રત્યય લાગેલો છે. એક વચનમાં એસ પ્રત્યય લાગે, પરંતુ આપણે કરવાનું છે બહુવચન. બર્ડ્સ માટે ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે, BUILD, એસ નીકળી જશે. ઇટ્સનું બહુવચન થશે ધેર અને નેસ્ટ, NEST. તો નેસ્ટનું બહુવચન થશે NEST, એસ અહીં એસ બાકી છે, NESTS. નેસ્ટ એટલે કે માળાઓ. NESTS બહુવચન છે. ઇન, ત્યારબાદ ઇન, પછી અ ટ્રી એક વચન છે, તો આનું બહુવચન કરીશું ટ્રીઝ. અ ટ્રીનું થશે ટ્રીઝ. પછીનું વાક્ય ઇટ ગિવ્સ, ઇટનું બહુવચન થશે ધે. અહીં પણ ક્રિયાપદનું મૂળ રૂપ છે ગીવ. ગિવ્સ એક વચનમાં, ત્રીજા પુરુષ એક વચનમાં એસ પ્રત્યય લાગ્યું છે, તે નીકળી જશે અને ફક્ત ક્રિયાપદનું મૂળ રૂપ હશે GIV, ગીવ. શેડ ટુ એન એનિમલ્સ, પ્રાણીને તે છાંયડો આપે છે, તો અહીં ટુ એનિમલ્સ, પ્રાણીઓ, અહીં પણ એસ લાગશે. પછીનું વાક્ય આઈ શુડ નોટ પ્લક, આઈનું બહુવચન થશે વી. શુડ નોટ પ્લક ઇટ્સ, તેના, તો અહીં ઇટ્સનું ધેર થશે. અને લીફ, લીફ એટલે પાંદડું, આનું બહુવચન થશે લીવ્સ. આપણે આગળ જોયું કે જે શબ્દને છેડે એફ કે એફી હોય અને તેનું બહુવચન કરવું હોય તો તેને સ્થાને એફ કે એફીના સ્થાને VES લાગશે. હવે પછીનો પેરેગ્રાફ જોઈશું. ધ લેડી ગેવ અ ટોય. સૂચના આપેલી છે સ્ટાર્ટ વિથ લેડીઝ ગેવ. જો અહીં બહુવચન કરીને આપેલું છે શબ્દનું અને GAV ક્રિયાપદ એનું એ જ રહેશે, આ પ્રમાણે આપ્યું છે, માટે આપણે આનું બહુવચન કરવાનું છે. શરૂઆત કરીએ. ધ લેડી, તો અહીં બહુવચન થશે ધ લેડીઝ, LADIES. ગેવ, તેનું તે જ રહેશે ક્રિયાપદ. અ ટોય, એક રમકડું, બહુવચન થશે ટોયઝ. ટુ ધ બેબી, અહીં બેબીનું બહુવચન થશે BABIES. શબ્દને છેડે વાય છે, તો વાયનો આપણે આઈ કરી અને પછી ES લગાડવાનું છે, બેબીઝ, BABIES. પછીનું વાક્ય ધ બેબી, તો આનું પણ આ પ્રમાણે થશે BABIES, બેબીઝ. સ્ટોપ, બંધ કરી દીધું. સ્ટોપ ક્રાઇંગ, રડવાનું. પછીનું વાક્ય હર મધર, તેની માતાએ. તો અહીં હરનું આપણે બહુવચન કરીશું ધેર. મધરનું થશે મધર્સ, અહીં એસ લાગશે. મધર તો એસ લાગશે. વોઝ, વોઝનું બહુવચન થશે વેર અને હેપીનું તે જ રહેશે. હર ફાધર, હરનું બહુવચન કરીશું ધેર. ફાધરમાં એસ લાગશે, ફાધર્સ. વોઝનું બહુવચન થશે વેર અને રિલીવડ, તેનું તે જ રહેશે. ધેર ફાધર્સ વેર રિલીવડ, તેઓના પિતાઓએ રાહત અનુભવી. પછીનો પેરેગ્રાફ જોઈએ. આઈ લાઈક ધ કાવ. અહીં પણ વાક્યની સ્ટાર્ટ વિથ આ પ્રમાણે શરૂ કરો. આઈ લાઈકને બદલે
વી લાઈક આપ્યું છે, આઈનું વી થયું એટલે કે બહુવચન થયું, એટલે કે આપણે પેરેગ્રાફને બહુવચનમાં લખવાનો છે. આઈ લાઈક તો અહીં થશે વી લાઈક ધ કાવ, કાવનું બહુવચન થશે કાઉઝ. વેરી મચ શબ્દ તે જ રહેશે વેરી મચ. ઇટ ગિવ્સ, ઇટનું થશે ધે અને ગિવ્સ સાદો વર્તમાનકાળ, ઇટ ત્રીજો પુરુષ એકવચન, ક્રિયાપદને એસ લાગ્યો છે અને બહુવચન કરીશું તો ત્રીજો પુરુષ બહુવચન થશે ધે. ધેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપશે એસ નીકળી જશે. મી મને તો અમને અસ થશે. સ્વીટ મિલ્ક તો સ્વીટ મિલ્કનું તે જ રહેશે, મિલ્કનું બહુવચન મિલ્કત થશે. ઇટ ઇઝ વેરી કાઇન્ડ, અહીં ઇટનું થશે ધે, ઇઝનું આર અને પછી વેરી કાઇન્ડ એન્ડ લવિંગ. આઈ શુડ, અહીં આઈનું બહુવચન થશે વી શુડ નોટ બીટ ઇટ, મારે તેમને મારવા જોઈએ નહીં, તો વી શુડ અમારે તેમને મારવા જોઈએ નહીં, નોટ બીટ પછી ઇટનું ધેમ થશે ધેમ. હવે પછીનો પેરેગ્રાફ જોઈશું. ધેટ બોય ઇઝ ઇટિંગ, અહીં ધેટનું થશે ધોઝ THOSE, બોયનું બોયઝ, ઇઝનું થશે આર ઇટિંગ. અ મેંગો બહુવચન થશે મેંગોસ, MANGOES, ઓ છે માટે ES લાગ્યો બહુવચનમાં. ધીસ ગર્લ, અહીં ધીસનું થશે ધીઝ, ગર્લ પાછળ એસ લાગ્યો ગર્લ્સ. ઇઝનું બહુવચન થશે આર. પીલિંગ અ પોટેટો, આનું બહુવચન થશે પોટેટોસ, POTATOES, ઓ છે માટે ES લાગ્યો. ધેટ વુમન, ધેટનું બહુવચન થશે ધોઝ અને આ ખાસ ખ્યાલ રાખજો વુમન WOMAN, તો બહુવચનમાં WOMEN થશે, એને બદલે ઈ થશે, આની આગળ એસ કે ES જેવું લાગે નહીં. વુમનનું વિમેન WOMEN, મેન હોય તો MEN. ઇઝનું બહુવચન થશે આર. મિલ્કિંગ અ કાવ, મિલ્કિંગ કાવનું બહુવચન થશે કાઉઝ, અહીં એસ લાગ્યો છે. ધીસ મેન, ધીસનું બહુવચન થશે ધીસ THESE અને મેનનું થશે MEN, MAN છે અહીં MAN મેન, તો અહીં થશે MEN. ઇઝનું બહુવચન આર. રિપેરિંગ અને હિઝ ટ્રેક્ટર, હિઝનું બહુવચન થશે ધેર, હિઝ તેનું તો ધેર તેઓનું અને ટ્રેક્ટર આનું બહુવચન થશે પાછળ એસ લાગશે ટ્રેક્ટર્સ. પછીનો પેરેગ્રાફ જોઈએ. ધેટ ચાઇલ્ડ, ધેટનું બહુવચન થશે ધોઝ THOSE, ધેટ એટલે પેલા, બહુવચન થશે ધોઝ. ચાઇલ્ડ CHILD, ચાઇલ્ડ એટલે બાળક, આનું બહુવચન થશે ચિલ્ડ્રન. હેઝ તો હેવ, ધ ચાઇલ્ડ હેઝ ત્રીજા પુરુષ એકવચનમાં હેઝ લાગતું હોય છે અને બહુવચનમાં હેવ લાગતું હોય છે. અ ન્યૂ તો ફક્ત ન્યૂ ટૂથબ્રશીસ, અ ન્યૂ ટૂથબ્રશ બહુવચન થશે એ આર્ટિકલ નીકળી જશે અને ન્યૂ ટૂથબ્રશીસ BRUSHES લાગ્યું અહીં. શા માટે? તો SH છે માટે ES લાગ્યું. ધ બોય બહુવચન થશે ધ બોયઝ, ઇઝનું થશે આર. ઓન અ ટ્રી, ઓન ટ્રીઝ, ટ્રીનું બહુવચન ટ્રીઝ. પછી અહીં પ્રશ્નાર્થ વાક્ય છે, ખાસ ધ્યાનમાં રાખજો. ડઝ હી લાઈક અ બુક, સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ વાક્ય છે આ કે ડઝ વપરાયું છે, હીની સાથે ત્રીજા પુરુષ એકવચનમાં ડઝ વપરાય. ડઝ હી લાઈક અ બુક, અહીં ત્રીજો પુરુષ એકવચન હી છે, આપણે બહુવચન હીનું થશે ધે, તો ધેની સાથે ડઝ નહીં વપરાય પરંતુ ડુ વપરાશે. ડુ ધે લાઈક અ બુક, તો બુક્સ એસ લાગશે. લુક એટ ધેટ લેડી, ધેટનું બહુવચન થશે લુક એટ ધોઝ અને લેડી LADY, તો LAD
વાયનો આઈ કર્યો અને ઈએસ લાગશે. પછીનો પેરેગ્રાફ, ધીસ બોય ઇઝ ઇટિંગ એન એપલ. અહીં ધીસનું ધોઝ, બોયનું બોયઝ અને ઇઝનું આર. ઇટિંગ એપલ્સ. હી ઇઝ ફ્રોમ ધ સિટી. તો હીનું બહુવચન થશે ધે, ઇઝનું આર, ફ્રોમ ધ સિટી, CITY, અહીં પણ વાય છે તો CITI વાયનો આઈ કર્યો અને યસ લાગ્યો, સિટીઝ. હી હેઝ, હીનું થશે ધે, હેઝનું હેવ, મેંગોસ, મેંગોસ બહુવચન છે, બહુવચન જ રહેશે. ઇન હિઝ હેન્ડ, ઇન હિઝનું થશે ધેર, હિઝ એટલે તેનું, ધેર તેઓનું, હેન્ડ HAND હાથ તો HANDS, અહીં બહુવચન થશે એસ લાગશે. પછીનું વાક્ય, વોટ ઇઝ હી ડુઈંગ. વોટ ઇઝનું થશે આર અને હીનું બહુવચન ધે, ડુઈંગ. પછીનો પેરેગ્રાફ, ધીસ ઇઝ અ બુક. બહુવચન થશે ધીસ, ધીસનું ઇઝનું આર અને બુકનું બુક્સ. આઈ હેવ, આઈનું થશે વી હેવ, રીડ ઇટ, રેડ. ઇટનું થશે ધેમ, ઇટનું બહુવચન ધેમ. આઈ લાઈક, આઈનું થશે વી લાઈક. હવે ઇટ, ઇટનું થશે ધે, વેરી મચ. ત્યારબાદ ઇટ ટીચીસ, ઇટનું થશે બહુવચન ધે અને ટીચીસ. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને છેડે ઈએસ હોય છે ત્રીજા પુરુષ એકવચનમાં. અહીં બહુવચન છે એટલે ફક્ત મૂળ રૂપ આપશે ટીચ, TEACH. અહીં જો આ ક્રિયાપદને કાળ પ્રમાણે પ્રત્યય લાગ્યો છે, ટીચીસ ઈએસ. ઈટ સાથે ત્રીજો પુરુષ એકવચન છે માટે એસ લાગ્યો, ઈએસ લાગ્યો. અહીં ધે બહુવચન છે એટલે ક્રિયાપદનું ફક્ત ને ફક્ત મૂળ રૂપ આપશે તે ટીચ. મી છે બહુવચન થશે અસ, ગુડ મોરલ તેનું તે જ રહેશે. પછીનો એક પેરેગ્રાફ જોઈશું. લુક એટ ધેટ મેન. અહીં ધેટ મેન, ધેટ મેનનું થશે લુક એટ ધોઝ મેન, MEN તો MEN થશે. હી ઇઝ તો ધે આર. અ ટ્રાફિક પોલીસમેન, આર્ટિકલ એ નીકળી જશે, ઇઝનું આર છે અને ટ્રાફિક પોલીસ મેન MEN છે તો MEN કરીશું આપણે. હી ઇઝનું થશે ધે આર. કંટ્રોલિંગ ટ્રાફિક, કંટ્રોલિંગ ટ્રાફિક કોઈ ફેરફાર થાય નહીં. વી શુડ ઓનર હિમ, વી બહુવચન જ છે, શુડ ઓનર અને હિમ છે તો હિમનું થશે ધેમ. પછીનો પેરેગ્રાફ, આઈ લાઈક. અહીં થશે આઈનું વી લાઈક. અ ચાઇલ્ડ એટલે કે બાળક થશે બાળકો, ચિલ્ડ્રન બહુવચન. ઇટ ઇઝ તો થશે ધે આર. ઇનોસન્ટ, ઇનોસન્ટ તે નિર્દોષ છે, તેઓ નિર્દોષ છે. આઈ લાઈક અ ટોય તો આઈ લાઈકનું થશે વી લાઈક અને ટોય પાછળ એસ લાગશે, ટોયસ. આઈ ડોન્ટ લાઈક, આ શબ્દ બરાબર ધ્યાનથી સમજજો. આઈ તો આઈનું આપણે બહુવચન કરીશું વી. ડોન્ટ તો આની અંદર પણ ડોન્ટ જ રહેશે. આઈ પ્રથમ પુરુષ એકવચન છે અને આ બહુવચનમાં વી છે. વી ડોન્ટ લાઈક આઉટડોર ગેમ્સ, બહુવચન જ છે તે જ રહેશે, આઉટડોર ગેમ્સ. પછીનો એક પેરેગ્રાફ જોઈએ. વોટ ઇઝ ધેટ. અહીં ઇઝનું આર કરીશું, ધેટનું ધોઝ. ઇટ ઇઝ અ તો ઇટ ઇઝનું થશે ધે આર. બટરફ્લાય, અહીં બહુવચન થશે બટરફ્લાઇઝ, વાય છે, વાયનો આઈ થયો અને પછી ઈએસ લાગ્યો. હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ તો અહીં હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ, ઇટનું થશે ધે, ઇઝનું આર. ઇટ ઇઝ ફ્લાઇંગ ઓવર અ ફ્લાવર પ્લાન્ટ. ઇટ ઇઝનું થશે ધે આર, ઇટનું ધે આર ફ્લાઇંગ ઓવર ફ્લાવર પ્લાન્ટ્સ. અહીં પ્લાન્ટ છે
પાછળ એસ લાગશે પ્લાન્ટ્સ. પછીનો પેરેગ્રાફ, ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ. ધ પ્રિન્સ, તો અહીં પ્રિન્સ રાજકુમાર છે, તો પ્રિન્સિસ PRINCES પ્રિન્સિસ, એન્ડ હિઝ ફ્રેન્ડ, તો હિઝનું કરીશું ધેર, ફ્રેન્ડનું ફ્રેન્ડ્સ. સો અ જાયન્ટનું જાયન્ટ્સ એસ લાગ્યું. હી વોઝ સિટિંગ, હીનું થશે દે વેર સિટિંગ અંડર અ ટ્રીનું થશે ટ્રીઝ બહુવચન. એન ઇટિંગ એન એપલનું થશે એપલ્સ, એન આર્ટિકલ નીકળી જશે એસ લાગશે. હી હેડ, અહીં થશે દે હેડ કેપ્ચર્ડ અ ફેરી, કેપ્ચર્ડ ફેરીઝ FAR વાય છે અહીં, તો વાયનો આપણે આઈ કરીશું, વાયનો આઈ અને પછી એસ લાગ્યો છે. પછીનો પેરેગ્રાફ જોઈએ, લુક એટ ધેટ સ્ટુડન્ટ્સ. અહીં ફક્ત સ્ટુડન્ટ છે, અહીં એસ નથી, આપણે એસ મૂકવાનો છે. પેલા વિદ્યાર્થી તરફ જુઓ, લુક એટ ધેટનું આપણે ધોધ કરીશું, બહુવચન છે, અહીં ફક્ત સ્ટુડન્ટ હોય છે અને એનું આપણે એસ લગાડવાનું છે, STUDENTS સ્ટુડન્ટ્સ. હી ઇઝ ફ્રોમ, અહીં હીનું થશે ધે આર અને ફ્રોમ રૂઝવેલ્ટ હાઈસ્કૂલ, તે રૂઝવેલ્ટ હાઈસ્કૂલમાંથી છે, તો અહીં હી ઇઝનું થશે ધે આર ફ્રોમ રૂઝવેલ્ટ હાઈસ્કૂલ. હાઉ સ્માર્ટ હી, હાઉ સ્માર્ટ હી છે, હીનું બહુવચન થશે દે અને લુક્સ, હી લુક્સ છે, તો ફક્ત દે બહુવચન હોય માટે લુક કરીશું, આપણે એસને કાઢી નાખીશું, કારણ કે આ સાદો વર્તમાનકાળ છે અને ત્રીજા પુરુષ એકવચનનું જે ક્રિયાપદ હોય છે આની સાથે એસ લાગતો હોય છે. અહીં ત્રીજો પુરુષ બહુવચન થયું દે, તો ક્રિયાપદનું ફક્ત ને ફક્ત મૂળ રૂપ આવશે. આગળ જોઈએ, હી રિસ્પેક્ટેડ હિઝ ટીચર, હીનું થશે દે રિસ્પેક્ટ, હિઝનું થશે ધેર અને ટીચરનું થશે ટીચર્સ, અહીં એસ લગાડવાનું છે આપણે. હી રિસ્પેક્ટ્સ, દે રિસ્પેક્ટ ધેર ટીચર્સ. પછીનું એક પેરેગ્રાફ જોઈએ, હી ઇઝ અ ફાર્મર, હી ઇઝનું બહુવચન થશે હીનું દે, ઇઝનું આર અને ફાર્મરનું ફાર્મર્સ પાછળ એસ લાગશે. હી હેઝ, હીનું થશે દે અને હેઝનું હેવ ટર્બન ઓન હિઝ હેડ, ટર્બન એટલે પાઘડી, દે હેવ ટર્બન ઓન અને હિઝનું બહુવચન થશે ધેર અને હેડ અને પાછળ એસ લાગશે. હી ઇઝ નું થશે દે આર પ્લાવિંગ, ખેડવું પ્લાવિંગ, હિઝનું થશે ધેર અને ફાર્મનું થશે ફાર્મ્સ, પાછળ એસ લાગશે ફાર્મ્સ વિથ હિઝ ટ્રેક્ટર, તો અહીં વિથ હિઝનું થશે ધેર અને ટ્રેક્ટર્સ. થેન્ક યુ.